નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 25/8/2024. મેષ રાશિ. દિવસ ખૂબ જ આનંદમાં પસાર થશે. શારીરિક ચુસ્તી સ્ફૂર્તિ વધશે. દરેક કામોમાં સફળતાઓ મળશે. આજે આપને નાણાકીય રોકાણો કરવાની ઈચ્છા થઈ શકે છે, જેનો લાભ પણ થઈ શકે છે. પરિવાર તરફથી અને માતા તરફથી પ્રેમ અને લાગણી મળી શકે છે. આપના મિત્રો સાથે થયેલી ગેરસમજ દૂર થઈ શકે છે. આપને આજનો દિવસ ખૂબ જ સરળતાથી પસાર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને આજનો દિવસ ખૂબ જ સફળતાવાળો પસાર થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં સાવધ રહેવાની જરૂર છે. તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ સારો પસાર થશે. મૂંઝવણો વધશે, તકલીફો વધશે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. વેપારી મિત્રોને અભ્યાસના સ્થળે સાવધાન રહેવું જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકોથી સાવચેત રહેવાની જરૂર છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સાથ અને સહકાર મળશે. પરદેશના કામોમાં સફળતા મળી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ વસ્ત્રોનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મિથુન રાશિ. દિવસ અતિ શુભ છે. આપના હકારાત્મક અને સકારાત્મક વિચારોના કારણે દરેક કામમાં સફળતા મળશે અને દરેક સ્થળે આપનું માન સન્માન વધશે. આપના મિત્રો તરફથી આપને નેતૃત્વ કરવા માટેનું પ્રોત્સાહન મળશે. પરિવાર તરફથી સારો સહકાર મળશે. વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર જવાના યોગ બની શકે છે, પરંતુ સાવધ રહેશો. વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે. મિત્રોને ઉપરી અધિકારી તરફથી સાથ અને સહકાર મળી શકે છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ બ્રાહ્મણોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. કર્ક રાશિ. દિવસ ઘણો સારો પસાર થઈ શકે છે. દરેક કામમાં સરળતા અને સફળતા મળશે. માન સન્માન વધશે. માતા સાથે અને પિતા સાથે સારું મનમેળ જોવા મળશે. સારો લાભ થઈ શકે છે. માતા પિતા સાથે નાનકડી યાત્રા પણ થઈ શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ તરફથી સારો સાથ અને સહકાર મળી શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ જુવાર પક્ષીઓને આપશો, દિવસ શુભ બની શકે છે. સિંહ રાશિ. ઉત્તમ દિવસ પસાર થઈ શકશે. કામકાજમાં ઈચ્છિત અને લાભદાયક સફળતાઓ મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. માતા પિતા તરફથી માર્ગદર્શન મળી શકે છે. માતા પિતાનું આરોગ્ય સારું રહી શકે છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી સફળતાઓ મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં પરિવર્તન લાવવાની તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વધુ પડતા ઉત્સાહથી કામ કરશો તો નુકસાન થઈ શકે છે. આજનો રંગ છે લાલ. મીઠાઈનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. કન્યા રાશિ. દિવસ મધ્યમ પસાર થશે. આપની ચિંતાઓ વધશે. આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. આજે આપ વાહન ધ્યાનપૂર્વક ચલાવશો. અકસ્માત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ તમારા મિત્રો સાથે સંયમથી કામ લેવું જરૂરી છે. મિત્રો સાથે ગેરસમજ થઈ શકે છે. વેપારી મિત્રોને અચાનક ધન લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વધુ પડતું કામકાજના કારણે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે.
તુલા રાશિ, દિવસ શુભ પસાર થઈ શકે છે, આરોગ્ય સારું રહી શકે છે, મૂંઝવણ ઓછી થઈ શકે છે, તમામ પ્રકારના કામકાજમાં સફળતા મળી શકે છે, સગાઈ અને લગ્નના કામોમાં પણ સફળતા મળી શકે છે, ભાગીદારીના કામોમાં પણ સફળતા મળી શકે છે, દાંપત્ય જીવનમાં પ્રસન્નતા જોવા મળશે, વિદ્યાર્થી મિત્રોને પ્રવાસનો યોગ બની રહ્યો છે, વેપારી મિત્રોને કામકાજના સ્થળે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે, નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સારો લાભ મળી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ, દિવસ સારો પસાર થઈ શકે છે, કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળી શકે છે, શત્રુઓ તરફથી લાભ થઈ શકે છે, વિરોધીઓ આપણાથી પરેશાન થઈ શકે છે, વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક કામકાજમાં આપનો વિજય થઈ શકે છે, વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માન સન્માન વધી શકે છે, વેપારી મિત્રોને કામકાજના સ્થળે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે, નોકરિયાત મિત્રોએ કામકાજમાં વારંવાર બદલાવ કરવાથી માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ સુગંધિત પદાર્થો ધર્મસ્થાનમાં દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. ધનરાશિ, દિવસ ઘણો જ ઉત્તમ પસાર થઈ શકે છે. આપના વાણી અને વર્તનમાં હકારાત્મકતા જોવા મળશે, આપના કામોમાં સફળતા જોવા મળશે, આપને દરેક કાર્યોમાં સરળતા જોવા મળશે, પરિવારમાં મનમેળ જોવા મળશે, સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે, વિદ્યાર્થી મિત્રો પોતે અભ્યાસના સ્થળે વાણી અને વર્તનમાં સંયમ રાખશો તે જરૂરી છે, ગેરસમજનો ભોગ બની શકો છો, વેપારી મિત્રોને આવક વધી શકે છે અને હરીફો તરફથી મદદ મળી શકે છે, નોકરિયાત મિત્રોને લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. ધર્મસ્થાનમાં અન્નદાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મકર રાશિ, દિવસ મધ્યમ પસાર થઈ શકે છે, કામકાજમાં નકારાત્મક વિચારો વધી શકે છે, આરોગ્યમાં તકલીફ થઈ શકે છે, પરિવારમાં સંપ જોવા મળી શકે છે, માતા પિતાના કામોમાં સફળતા મળી શકે છે, માતા પિતાનું આરોગ્ય સારું રહી શકે છે, વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે ખર્ચ વધી શકે છે, વેપારી મિત્રોને ભાગીદારીના કામોમાં તકલીફ થઈ શકે છે, નોકરિયાત મિત્રોને અધિકારીઓ તરફથી માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગાયને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ, દિવસ સારો પસાર થઈ શકે છે, કામકાજ સરળતાથી પતી શકે છે, આપનું આરોગ્ય સારું રહી શકે છે, ભાઈઓ અને મિત્રો તરફથી સારું માર્ગદર્શન અને મદદ મળી શકે છે, તેઓ તરફથી લાભ મળી શકશે, પરિવાર સાથે પ્રવાસ પર્યટનના યોગ બની રહ્યા છે, તેમાં લાભ થશે, વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવામાં સફળતા મળશે, વેપારી મિત્રોને દસ્તાવેજના કામકાજમાં સફળતા મળી શકે છે, નોકરિયાત મિત્રોને નોકરીના કામકાજ માટે મોટી જવાબદારી મળી શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ તેલનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. મીન રાશિ, દિવસ સારો પસાર થઈ શકે છે, કામકાજમાં સરળતા રહેશે, આરોગ્ય સારું રહી શકે છે, ચિંતાઓ ઓછી થઈ શકે છે. આજે આપ નાણાકીય બાબતોમાં રોકાણ કરવા માટે યોગ્ય સલાહ લઈ અને કામ કરશો. ઉતાવળથી કામ કરશો તો આપ ખોટી જગ્યાએ રોકાણ થઈ ગયું હોય તેવો અનુભવ થશે, પરિવાર સાથે સુખદ સમય પસાર થશે, વિદ્યાર્થી મિત્રોને આપના માર્ગદર્શક વ્યક્તિ તરફથી સારો સાથ અને સહકાર મળી શકશે, વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળશે અને આવક વધશે, નોકરિયાત મિત્રોને ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ સાધુઓને દાન આપશો તો દિવસ વધુ સારો બની રહેશે.